પરિવારની મહિલા અને બાળકો સાથે ગોવાથી કારમાં ચોરખાના બનાવી સુરતમાં દારૂ ઘુસાડતા શેર બ્રોકર સહિત 3 ઝડપાયા. સુરતમાં સચિન મરોલી વચ્ચેની ડીસીબીની ₹5.5 લાખની વિદેશી દારૂ સાથે 3 પુરુષો, 2 મહિલા અને 3 બાળકો ભરેલી એક્સયુવી કારને ઝડપી પાડી છે. ગોવાથી સુરત ઇનોવા કારમાં સીટ નીચે ચોરખાના બનાવીને દારૂની હેરાફેરીનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે અલગ અલગ બ્રાન્ડની 3185 બોટલો મળી, જેમાં 35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પરિવાર અને સ્ટાફની મહિલાને ગોવા ફરવા લઈ જઈ દારૂની હેરાફેરી કરતા શેડ બ્રોકરે અગાઉ પણ 2 ટ્રીપ મારી લાખો રૂપિયાનું દારૂ સુરતમાં ઘુસાડ્યો હોવાનું બહાર આવ્યું છે. ડીસીબીના એસીપી સરવૈયાએ જણાવ્યું કે મોરાભાગળ ન્યૂ સોસાયટીમાં રહેતા ફાલ્ગુનભાઈ ઈશ્વરભાઈ મેથીવાળા ગોવાથી 2 એસયુવી કારમાં વિદેશી બ્રાન્ડેડ ઇમ્પોર્ટેડ દારૂનો જથ્થો લઈ સુરતમાં આવી રહ્યા હતા. આ દરમિયાન કન્ફર્મ બાતમીના આધારે પોલીસે સચિન મરોલી વચ્ચે વોચ ગોઠવી હતી. માહિતીના આધારે બંને ઇનોવા કારની ઊભી રાખી તપાસ કરતા પરિવાર સિવાય કશું પણ મળી આવ્યું ન હતું. જોકે પાછળની સીટ નીચે શંકાસ્પદ દેખાતા તપાસ કરી તો ચોરખાના બનાવી દારૂની હેરાફેરીનું મોટું રેકેટ સામે આવ્યું હતું. વધુમાં જાણવા મળ્યું હતું કે ફાલ્ગુનભાઈ શેર બજારમાં બ્રોકર તરીકે કામ કરે છે અને ગોવાથી ઇમ્પોર્ટેડ દારૂ લાવી વેચી રહ્યા હોવાનું કબૂલાત કરી છે. કોઈને શંકા નહીં જાય એટલે પરિવાર સાથે એટલે કે પત્ની અને 3 બાળકો સાથે ઓફિસ સ્ટાફની મહિલાને ગોવા ફરવા લઈ જઈ દારૂ ભરીને આવતા હતા. અગાઉ પણ આવી જ રીતે 2 વાર હેરાફેરી કરવામાં સફળ થયા બાદ આ ત્રીજી ટ્રીપ મારી હતી. વધુમાં જાણવા મળ્યું છે કે દારૂની હેરાફેરી માટે ઇનોવા કારમાં સ્પેશિયલ ચોરખાના બનાવવામાં આવ્યા હતા. પોલીસે 4,93,250ની કિંમતની વિવિધ બ્રાન્ડની 3,185 બોટલ ઝડપી પાડી છે. તમામ બોટલ સીટ નીચે, બોનેટમાં અને બમ્પરમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. હાલ પોલીસે દારૂની હેરાફેરીથી અજાણ મહિલાઓ, બાળકોને છોડી ફાલ્ગુનભાઈ સહિત 3 સામે ગુનો નોંધી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ વાઘોડિયા અને પીઆઈ ધાસુરા અને એમની ટીમની પ્રશંસનીય કામગીરી રહી છે. પકડાયેલા આરોપીના નામ આ પ્રમાણે છે: ફાલ્ગુનભાઈ ઈશ્વરભાઈ મેથીવાલા, વિકાસસિંહ ઇન્દ્રમણી ઉપાધ્યાય, આબિલ જૈનુદ્દીન સૈયદ. આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલ રાત્રિના સમયે એક હકીકત એવી મળેલી હતી કે 3 વ્યક્તિઓ ગોવા ખાતેથી 2 અલગ અલગ ગાડીઓમાં દારૂનો જથ્થો ભરી અને ગોવાથી સુરતની અંદર પ્રવેશ કરવાના છે. આરોપીઓની પૂરી વિગતો અને એમના જે ગાડી બાબતની હકીકતો મળેલી તેના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી વાગડિયા, પીએસઆઈ શ્રી સાવલિયા, પીએસઆઈ શ્રી સિંધા ની ટીમો વોચમાં હતી અને સુરત શહેરમાં જ્યારે ગાડીનો પ્રવેશ થયો ત્યારે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એક્સયુવી ગાડી અને એક ઇનોવા ક્રિસ્ટા ગાડીને જે હકીકત હતી મુજબ એમને અટકાવવામાં આવેલી અને એ ગાડીઓને જ્યારે અંદર સર્ચ કર્યું તો પ્રથમ દ્રષ્ટિએ જે વિગતો મળેલી દારૂ ભરેલી છે તેવું એ આખી ગાડી ચેક કરતા જણાઈ આવેલું નહીં. પરંતુ ત્યાર પછી જે એની અંદર ચાલક અને જે 3 વ્યક્તિઓ હતા જે 2 અલગ અલગ ગાડીમાં એ એમની વ્યવસ્થિત સ્થળ ઉપર જ પૂછપરછ કરી અને પોલીસને એવી પાકી હકીકત હતી કે ગાડી અંદર કોઈ પણ જગ્યાએ ચોરખાનું બનાવીને પણ દારૂનો જથ્થો હોઈ શકે. તેના આધારે મિકેનિકને બોલાવેલા અને એ આખી ગાડીને બહુ સારી રીતે સર્ચ કરતા બંને ગાડીની અંદર દારૂનો જથ્થો મળી આવેલો અને આ જે જથ્થો છે એમાં ઇંગ્લિશ દારૂ જે હોય છે એમના સ્કોચ અને વિસ્કીની બોટલો જે એમણે ગોવા ખાતેથી ભરાવેલી હતી અને એ ચોરખાનાઓ બનાવી અને જે સીટ છે બંને ગાડીઓની સીટની નીચે ખાનાઓ બનાવી અને એ માલ ભરવામાં આવેલો હતો. લગભગ 3,100ની ઉપરની બોટલો જેની કિંમત 4,93,000 રૂપિયા થાય દારૂની, એ 4,93,000 રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરવામાં આવ્યો છે. એક્સયુવી અને ઇનોવા ગાડી પણ કબજે કરવામાં આવી અને આમ ટોટલ મુદ્દામાલ લગભગ 26 લાખની ઉપરનો થાય છે. એમાં એ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો અને 3 આરોપીઓ જેમાં વિકાસ ઉપાધ્યાય, આબિદ સૈયદ અને ફાલ્ગુન પ્રજાપતિ, આ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિઓએ ગોવા ખાતેથી એક વ્યક્તિ પાસેથી માલ ભરાવેલો હતો, એ વ્યક્તિને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે. આમ અત્યારે કુલ 3 આરોપીઓ 2 ગાડી સાથે 4,93,000ના મુદ્દામાલ સાથે પકડવામાં આવ્યા છે અને ઘણી બધા કિસ્સાઓની અંદર ચોરખાનાઓમાં દારૂ આવતો હોય છે, પરંતુ આની એક મિકેનિકલ એવી રીતે બનાવ્યો હતો કે જરા પણ પોલીસને અંદાજ ન આવે. જેવો પ્રથમ દ્રષ્ટિએ કોઈ પણ જગ્યાએ ગાડીને અટકાવવામાં આવે અને ચેક કરવામાં આવે તો એ ખબર જ ના પડે એવા પ્રકારના બિલકુલ નવી ગાડીઓની અંદર ખાના બનાવી અને આ એક નાયાબ પ્રકારનો એક જે કિસ્સો છે એ ધ્યાને આવ્યો છે. સુરત પોલીસ હાલમાં જે ગણપતિના જે તહેવારો આવી રહ્યા છે
તેની અંદર સંપૂર્ણ શહેરની અંદર દારૂ મુક્ત રહે અને કોઈ નશા કરીને કોઈ ઉત્સવોની અંદર અડચણ પેદા ન કરે એટલા માટેથી પ્રયત્નશીલ છે પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી. અને આ જ ડ્રાઈવના આધાર ઉપર ગઈકાલે આ 2 ગાડીઓને પકડવામાં આવી છે. આ સિવાય પણ છેલ્લા અઠવાડિયાની અંદર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તરફથી 3 પ્રોહિબિશનના દારૂના ક્વોલિટી કેસો કરવામાં આવ્યા છે. અને આ પ્રવૃત્તિને અટકાવવા માટેથી સતત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે અને આવા પ્રકારના કોઈ પણ કિસ્સાઓ ધ્યાન આપશે તો તાત્કાલિક એની સામે કાર્યવાહી કરવામાં આવશે. સર, આ જે તમે વાત કરો છો એના આધારે એનો કોઈ કિસ્સા છે? આરોપીઓના રાત્રિના પકડ્યા પછી એમનો કોવિડ ટેસ્ટ કરાવીને હાલમાં એમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હાલમાં સુધીમાં આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાયો નથી. પરંતુ આ સિવાય હજી પૂછપરછ દરમિયાન જો કોઈ જગ્યાએ પ્રોહિબિશનના કેસોમાં કે અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલ છે કેમ તેની માહિતી મેળવવામાં આવશે.